નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો નંબર 6માં આપનું સ્વાગત છે. અને આજનો વિડીયો નંબર 6 આ ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જેનું નામ છે વ્યતિકરણ. શું નામ છે? વ્યતિકરણ. મિત્રો, વિડીયો નંબર 1માં આપણે જોઈ ગયા તરંગ અગ્ર વિશે, વિડીયો નંબર 2માં આપણે જોઈ ગયા હાઇગેન્સના સિદ્ધાંત વિશે, વિડીયો નંબર 3માં આપણે જોઈ ગયા હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી તરંગ અગ્રનું આપણે પરાવર્તન જોઈ ગયા. ચોથા વિડીયોમાં જોયું આપણે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી તરંગ અગ્રનું વક્રીભવન. પાંચમા વિડીયોમાં આપણે જોયું કે સંપાતપણાનો સિદ્ધાંત શું છે. અને આજનો છઠ્ઠા નંબરનો વિડીયો, જે સૌથી ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, આજે હું તમને સૌથી બેઝિક માહિતી આપવાનો છું. ઓકે, એટલે કે વ્યતિકરણ નામનો ટોપિક જે ખરો એને હું 2 પાર્ટમાં ડિવાઈડ કરીશ. લગભગ મે બી 3 વિડીયો પણ બની શકે છે. એનો આ પહેલો વિડીયો. તો પહેલો વિડીયો છે વ્યતિકરણ. આ તો અહીંયા આગળ અત્યારે બેઝિક વાતો છે. તમે એનસીઈઆરટીની ટેક્સ્ટબુક, હાલની જે નવી ટેક્સ્ટબુક છે એની અંદર તો અહીંયા જે મેં ડેટા લખ્યો છે એવી કોઈ ઇન્ફોર્મેશન છે જ નહીં. નોર્મલી વ્યતિકરણ નોર્મલ રીતે ડિફાઇન કરેલું છે એનસીઈઆરટીની ટેક્સ્ટબુકમાં. જ્યારે જૂની ટેક્સ્ટબુક હતી એનસીઈઆરટીની, રાઈટ, એમાં એકદમ વ્યવસ્થિત રીતે પ્રૂવ કરીને આપ્યું હતું. બટ મિત્રો, તમને વ્યવસ્થિત રીતે સમજ પડે એટલે આ વિડીયોમાં મારે તમને બેઝિક ઇન્ફોર્મેશન આપવી બહુ જરૂરી છે. તો જ તમને વ્યતિકરણ ડિટેલમાં ખબર પડશે. તો મિત્રો, આવો સ્ટાર્ટ કરીએ આપણે વ્યાખ્યાથી. તો વ્યતિકરણ એટલે શું? તો કે બે કે બે કરતાં વધારે તરંગોના સંપાતીકરણને લીધે ઉદ્ભવતી ભૌતિક અસરને વ્યતિકરણ કહે છે. મિત્રો, વ્યાખ્યામાં જુઓ, શબ્દ શું કીધો? સંપાતીકરણ. એનો મતલબ કે આગલો ટોપિક એટલે મારે બતાવવો પડ્યો કે સંપાતીકરણનો સિદ્ધાંત બતાવ્યો મેં. મિત્રો, સમજ પડે છે કેમ આવા ટોપિક બતાવવા પડે છે? સંપાતપણાનો સિદ્ધાંત ટેક્સ્ટબુકમાં નથી, બટ મને ખબર હતી કે અહીંયા આગળ આ વસ્તુની વાત આવવાની હતી, એટલા માટે આપણે સંપાતપણાનો સિદ્ધાંત સમજાવ્યો. તો મિત્રો, અહીંયા શું કીધું છે કે બે કે બે કરતાં વધારે તરંગોના સંપાતીકરણને લીધે, ઇન શોર્ટ, આપણને મિનિમમ 2 તરંગ જોઈએ. યાની કે કોઈ એક કણ પાસે એક કણ પાસે એક તરંગ આવ્યું, બીજું તરંગ આવ્યું, બે કે બે તરંગોનો સંપાત થવું જોઈએ. એ સંપાતીકરણને લીધે શું થાય છે? ઉદ્ભવતી ભૌતિક અસર. ઉદ્ભવતી ભૌતિક અસર. તમને એવું થાય કે એવું તો શું થઈ જતું હશે? મિત્રો, તમારે ઓબ્ઝર્વ કરવું હોય ને, ઓબ્ઝર્વ કરવું હોય તો તમારે શું કરવાનું? તમારે પાણી પાસે જતું રહેવાનું. પાણી પાસે જતું રહેવાનું અને હું તમને કહું ને એવો એક્સપેરિમેન્ટ તમે કરો એટલે તમને છે ને ભૌતિક અસર દેખાશે. તમને એક્ઝેક્ટલી ખબર પડશે કે વ્યતિકરણ છે શું. મિત્રો, તમારા હાથમાં 2 પથ્થર લેવાના છે અને બને ત્યાં સુધી બંને પથ્થરો સમાન હોય, સમાન દળના હોય એવા લો તો વધારે સારું. તો તમને વધારે કોઈ મતલબ દિમાગમાં કોઈ એવા નેગેટિવ ક્વેશ્ચન કે એવા કોઈ ક્વેશ્ચન જનરેટ ના થાય. એટલા માટે મેં કીધું કે 2 સમાન દળના એક પથ્થર લઈ લો. મિત્રો, શું કરો? બંને પથ્થરોને છે ને એક સાથે પાણીમાં નાખો, બંને પથ્થરોને, અને એક સમાન ફોર્સથી નાખો. બંને પથ્થરોને એક સમાન ફોર્સથી નાખશો તો મિત્રો, હું તમને સમજાવું, બંને પથ્થરોને સમાન ફોર્સથી નાખશો તો જેવું પથ્થર પાણીમાં પડશે, તો જેવો પથ્થર પાણીમાં પડ્યો તો અહીંયાથી એક તરંગ ઉદ્ભવ્યું, પછી એ તરંગ અગ્ર ઓર આગળ જશે, એ તરંગ અગ્ર ઓર આગળ જશે, એ તરંગ અગ્ર ઓર આગળ જશે. તો કોઈ એક પોઈન્ટ પર તો ભેગા થશે ને. 2 તરંગો કોઈ એક પોઈન્ટ પર તો ભેગા થશે. જ્યારે એ તરંગો અહીંયા પોઈન્ટ પર ભેગા થાય તો જે ભૌતિક અસરો રચાય, એ ભૌતિક અસરને શું કહેવામાં આવે છે? વ્યતિકરણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વ્યતિકરણ. આ તો મેં ઇઝીલી તમને ખબર પડે એવું એક્ઝામ્પલ આપ્યું. તમે લાઇટના એક્ઝામ્પલથી બી જોઈ શકો. તમારે શું કરાય? 2 અલગ અલગ કલરની ટ્યુબલાઇટ લેવાય અથવા તો બલ્બ લઈ લેવાય, 2 અલગ અલગ કલરના, અને એકબીજાની નજીક રાખો. તમે એવું સમજો, એક વ્હાઇટ કલરની ટ્યુબલાઇટ છે અને એક લાલ કલરનો બલ્બ છે. એક વ્હાઇટ કલરનો બલ્બ લઈ લો અને એક લાલ કલરનો બલ્બ લઈ લો. બંનેને એક સાથે ચાલુ કરો તો વ્હાઇટ કલરના બલ્બની લાઇટ આમ પણ જવાની, રેડ કલરના બલ્બની લાઇટ આમ પણ જવાની. તો બંને લાઇટ જ્યાં મર્જ થાય ને, મર્જ થાય ત્યાં આગળ તમને એક ભાત રચાશે, ભૌતિક ભાત દેખાશે. એને શું કહેવામાં આવે? વ્યતિકરણ કહેવામાં આવે છે. એક ડિઝાઇન રેડી થઈ, પણ એને ડિઝાઇન નહીં કહેવાય, બરાબર? એને શું કહેવાશે? વ્યતિકરણ કહેવામાં આવશે. શું કહેવાય? વ્યતિકરણ. તો મિત્રો, 2 એક્ઝામ્પલથી તમને થોડીક તો ખબર પડતી હશે કે ઇન શોર્ટ 2 તરંગો સંપાત થાય ને ત્યાં કંઈક તો ભૌતિક અસર નવી મજાની, મસ્ત મજાની દેખાશે. એને શું કહેવામાં આવે છે? વ્યતિકરણ કહેવામાં આવે. શું કહેવાય? વ્યતિકરણ. તો મિત્રો, આને સમજવા માટે આપણે તો અત્યારે નોર્મલ એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. બોર્ડ પર તો શું લઈએ આપણે? તમે સમજો, આ S1 અને S2 બે ઉદ્ગમ છે. ઉદ્ગમ છે એવું સમજો કે બલ્બ છે, બરાબર? તો આમાંથી નીકળતું એક તરંગ R1 અંતર કાપીને P પર પહોંચે છે.
આ S2 ઉદ્ગમ છે, આમાંથી નીકળતું તરંગ R2 અંતર કાપીને P બિંદુ પાસે પહોંચે છે. ઓકે, આ બે બલ્બ વચ્ચે સમથિંગ અંતર રાખેલું છે, આપણે સામે અહીંયા પડદો રાખેલો છે, પડદા પર આપણે x અંતર કેન્દ્રથી x અંતર આપણે P બિંદુ ફિક્સ રાખેલું છે કે P બિંદુ પાસે આપણે આ ભૌતિક અસરને નિહાળવી છે. ભૌતિક અસર નિહાળવી મતલબ P બિંદુ પાસે આપણે વ્યતિકરણ જોવું છે. તો P બિંદુ પાસે વ્યતિકરણ જોવું હોય તો અહીંયા તો આપણે ઇક્વેશનથી વાત કરવી પડશે. મિત્રો યાદ કરો, ધોરણ 11માં જ્યારે આપણે તરંગ નામનું ચેપ્ટર ભણ્યા તો એ તરંગ નામના ચેપ્ટરમાં આપણે તરંગના સ્થાનાંતર સદિશનું આપણી પાસે સૂત્ર હતું. શું હતું? y ઇઝ ઇક્વલ ટુ a sin kx માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ. મિત્રો આના માટે છે ને ચેપ્ટર નંબર 14 ધોરણ 11 આ આવડવું જરૂરી છે. ઓકે, એટલે અહીંયા S1 ઉદ્ગમ જે ખરું એમાંથી નીકળતું જે તરંગ છે એ તરંગનું આપણે સૂત્ર લખ્યું E1 ઇઝ ઇક્વલ ટુ E1 sin ઓમેગા 1t માઇનસ k1 r1 પ્લસ φ1. મિત્રો 11મા ધોરણમાં શું હતું? y હતું આની જગ્યાએ, અહીંયા a એટલે કંપવિસ્તાર હતો, sin ઓમેગા t માઇનસ kx હતું, એમાં x દિશામાં વાત કરતા હતા, x દિશામાં અંતર કપાતું હતું, અહીંયા r1 જેટલું અંતર કપાય તો r1 લખ્યું, પ્લસ એનો કયા તફાવત કેટલો છે? φ1 છે. એટલે મિત્રો સેમ વાત છે, 11મા ધોરણની સેમ વાત અહીંયા આગળ ઉપાડેલી છે. તો કે ભાઈ E1 ઇઝ ઇક્વલ ટુ E1 sin ઓમેગા 1t માઇનસ k1 r1 પ્લસ φ1. પહેલું ઉદ્ગમ છે એટલે બધું એના માટે 1 આપણે રાખેલું છે. તો મિત્રો આ તો બહુ મોટી ટર્મ થઈ જાય એટલે આપણે એને શોર્ટ કરીએ તો E1 ઇઝ ઇક્વલ ટુ E1 sin, આ જે કૌંસમાં જે આખો ખૂણો છે બરાબર એને આપણે લખી દઈએ Δ1. શું લખી દઈએ? Δ1. Δ1 એ શું છે? કળા તફાવત છે. શું છે? કળા તફાવત છે. Δ1 પહેલા તરંગની કળા છે. ઇન શોર્ટ પહેલા તરંગની કળા આપણી Δ1 છે. નાઉ S2 ઉદ્ગમનું સેમ કોપી પેસ્ટ. નાઉ 2 છે તો બધું 2 રાખીશું. E2 ઇઝ ઇક્વલ ટુ E2 sin ઓમેગા 2t માઇનસ k2 r2 પ્લસ φ2. મિત્રો સેમ જ લખેલું છે, ખાલી 1 ની જગ્યા પર 2 લખ્યું. યાની કે E2 sin આ જે આખું ખૂણાની અંદર સાઇનની અંદર જે આખો ખૂણો છે ત્યાં આગળ આપણે શું લખીશું? Δ2. એક વખત ઉપર આપણે Δ1 લખ્યું અને એક વખત આપણે Δ2 લખ્યું. એટલે પહેલા ઉદ્ગમની કળા અને બીજા ઉદ્ગમની કળા આ રીતે બતાવ્યું. અને પછી મિત્રો આપણે શું જોયું? સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત શું કે P બિંદુ પાસે બે કણો ભેગા થાય છે એટલે P બિંદુ જે ખરું ત્યાં પાસે બંને તરંગો જે ખરા એ ભેગા થાય તો એનું શું કરવું? સંપાતપણના સિદ્ધાંત અનુસાર આપણે સરવાળો કરવાનો. એનો મતલબ કે આ બંને તરંગોનો સરવાળો થશે, યાની કે E ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 થશે. નાઉ સબાચારના નિયમનો ઉપયોગ કરશું મિત્રો તો આપણને આની બી એક મેથડ છે, તો અને આવી રીતે પ્રૂવ થશે કે E² ઇક્વલ ટુ E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર પ્લસ 2E1 E2 cos Δ2 માઇનસ Δ1. મિત્રો યાદ કરો, ધોરણ 11માં આપણે આ મેથડ ઓલરેડી જોઈ ગયા છે કે બે સદિશો હોય અને બે સદિશો વચ્ચે સમથિંગ ખૂણો હોય તો આપણે જોઈ જ ગયા છે ને કે √a² પ્લસ b² પ્લસ 2ab cos θ એવું ભણી જ ગયા છે. તો મિત્રો આ એક તો વાત છે કે E1 ને E2 બે સદિશો છે અને એની વચ્ચે સમથિંગ ખૂણો છે ડેલ્ટા, જેનો આપણે Δ2 માઇનસ Δ1 કહી શકીશું. અહીંયા Δ1 છે અને અહીંયા Δ2 છે. તો મિત્રો એનું શું થશે? પરિણામી સદિશ. એટલે આપણે લખ્યું છે E એટલે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્રના ફોર્મમાં લખ્યું આપણે કે ભાઈ E² ઇક્વલ ટુ E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર પ્લસ 2E1 E2 cos Δ2 માઇનસ Δ1. ઓકે, એટલે 11માના મેથડ હિસાબે જ છે. અને મિત્રો બીજી વાત કે તીવ્રતા જે ખરી એ હંમેશા કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. તીવ્રતા કેવી હોય? કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. એનો મતલબ કે જ્યાં E² છે ત્યાં હું I લખી શકું, યાની અહીંયા E² ની જગ્યા પર I લખ્યું, E1 સ્ક્વેર ની જગ્યા પર I1 લખ્યું, E2 સ્ક્વેર ની જગ્યા પર I2 લખ્યું, 2 નો 2 E1 એટલે √I1, E2 એટલે √I2 એટલે √I1 I2 લખ્યું અને આ તો બેઠું જ છે. યાની કે મિત્રો બે તરંગો કોઈ P બિંદુ પાસે ભેગા થયા, આયરો P બિંદુ પાસે ભેગા થયા તો એની તીવ્રતા કેટલી? તો એનું સૂત્ર આવી ગયું કે I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ 2 √I1 I2 cos Δ2 માઇનસ Δ1. મિત્રો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આ સૂત્ર NCERTની ટેક્સ્ટબુકમાં આપેલ નથી, બટ આના રિલેટેડ જે MCQ છે એ દર્પણ છે, લિબર્ટી છે, આ બધા પ્રકાશનોમાં આપેલા છે. એનો મતલબ કે આપણે આ ઇક્વેશન યાદ રાખવું પડશે. રેડી? યાની કે I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ 2 √I1 I2 cos Δ2 માઇનસ Δ1. તો મિત્રો
આ તો વાત થઈ કે જ્યારે વ્યતિકરણ થાય છે. વ્યતિકરણ થવું મતલબ કે બે તરંગો કોઈ એક બિંદુ પર ભેગા થવા, યાની એક બિંદુ પર સંપાત થવું. જ્યારે સંપાત થાય છે ત્યારે જે ભૌતિક ભાત રચાય છે, યાની કે એ જગ્યા પરની જે તીવ્રતા છે એ તીવ્રતાનું આપણને સૂત્ર મળી ગયું. પણ આપણને એવું થાય કે આવી રીતે જે આપણને તીવ્રતા મળે છે, બરાબર, તો શું આવી દર વખત તીવ્રતા મળશે જ? પણ ડિપેન્ડ કોના ઉપર કરશે? ઉદ્ગમ પર ડિપેન્ડ કરશે. કોના ઉપર કરશે? ઉદ્ગમ પર. ઉદ્ગમ એટલે આપણે જે S1 ને S2 જે ઉદ્ગમ લીધા છે કે નહીં એના ઉપર ડિપેન્ડ કરશે. એવું તો અચ્છા સાંભળો, ઉદ્ગમ પર ડિપેન્ડ કરશે તો ઉદ્ગમ બે પ્રકારના હોય. એક છે તમારો અસુસંબંધ ઉદ્ગમ અને બીજો છે તમારો સુસંબંધ ઉદ્ગમ. યાની હવે ટ્વિસ્ટ ચાલુ થયું છે ભાઈ. યાની કે અત્યાર સુધી તો આપણે શું છે કે કોઈ પણ ઉદ્ગમમાંથી તરંગ નીકળવાની વાત થઈ હતી અને કોઈ બિંદુએ ભેગા થાય ત્યારે જે ભાત રચાતી હતી એની વાત થઈ હતી. પણ આ જે ભાત રચાવા પાછળનું રીઝન કોણ છે? તો કે ભાઈ આ ઉદ્ગમ છે. ઉદ્ગમમાંથી નીકળતો પ્રકાશ છે. એનો મતલબ કે ઉદ્ગમ તો સેન્ટરમાં છે. યાની કે અહીંયા આગળ બે કેસ છે. કેસ 1 એક આપણે કીધો અસુસંબંધ ઉદ્ગમ. અસુસંબંધ ઉદ્ગમ કોને કહેવાય? તમને સાદી ભાષામાં કહું ને તો કે ભાઈ જે બે ઉદ્ગમો આપણે લીધા છે એ બંને ઉદ્ગમોની શું હોય? આવૃત્તિ અલગ અલગ હોય. આવૃત્તિ કેવી હોય? અલગ અલગ હોય. આવા ઉદ્ગમોને શું કહેવાય? અસુસંબંધ ઉદ્ગમ. અહીંથી તમને દેખાશે મિત્રો. ω1 ઇઝ નોટ ω2. દેખાય? ω1 ઇઝ નોટ ઇક્વલ ટુ ω2. એટલે બંને તરંગો જે ખરા, બંને બલ્બ જે ખરા, બંને બલ્બની કોણીય આવૃત્તિ કેવી? અલગ. બંને બલ્બ જે ખરા એનો કાળા તફાવત કેટલો? અલગ. નોટ ઇક્વલ ટુ લખ્યું છે. બંને જે બલ્બ છે એમાંથી નીકળતો જે પ્રકાશ જે ખરો એનો તરંગ સદિશમાં કેવો? અલગ. બંને તરંગોનો જે કાળા તફાવત જે ખરો એ બી કેવો? બંને બલ્બમાંથી નીકળતા પ્રકાશની આવૃત્તિ જે કાળા તફાવત છે એ બી કેવો? અલગ. બધું જ નોટ ઇક્વલ ટુ છે. કશું વસ્તુ સેમ નહીં. એનો મતલબ કે બંને બલ્બના કલર બી અલગ હશે. બંને બલ્બમાંથી નીકળતી જે પ્રકાશની આવૃત્તિ અલગ છે. રાઈટ? યાની એ વખતે શું થશે? તમે આની અંદર આ જે આપણું મેઇન ઇક્વેશન છે અહીંયા આગળ આપણે લાગુ પાડશું તો અહીંયા આગળ પાછળની ટર્મ તમને દેખાય I1 + I2 + 2 √I1 I2 cos Δ2 - Δ1. મિત્રો આની આપણે એવરેજ લઈશું. એવરેજ લઈશું તો આપણને ખબર છે કે એક ટાઈમ પીરિયડ પર કોસનું વિકલન જે ખરું ને, એક ટાઈમ પીરિયડ પર, સોરી વિકલન નહીં, સંકલન, એક ટાઈમ પીરિયડ પર અહીંયા જે આપણો વિધેય છે કોસ એનો એક ટાઈમ પીરિયડ પર આપણે સંકલન લઈશું તો આપણને કેવું મળશે? 0 મળશે. કેવું મળશે? 0. યાની કે આ પાછલી ટર્મને લીધે આપણને કોઈ પણ તીવ્રતા મળશે નહીં. એનો મતલબ કે આનું એક આવર્તકાળ પરનું સંકલન કેવું થશે? 0 થશે. યાની ફક્ત આપણને મળશે શું? I = I1 + I2. યાની કે મિત્રો તમને યાદ રાખવા જોઈએ, આ બોર્ડમાં એક વખત MCQ બી આવેલો છે કે અસુસંબંધ ઉદ્ગમ હોય એ વખતે તીવ્રતા આપણી કેટલી હોય? તો કે ભાઈ I = I1 + I2 જેટલી હોય. કેટલી હોય? I = I1 + I2. ફરીથી મિત્રો તમને કહું છું, કોઈ તમને એવું પૂછે કે અસુસંબંધ ઉદ્ગમ એટલે શું? ભાઈ અસુસંબંધ ઉદ્ગમ એટલે શું? તો કે બંને ઉદ્ગમો જે ખરા એની આવૃત્તિઓ કેવી હોય? અલગ અલગ હોય. કાળા તફાવત અલગ, તરંગ સદિશ અલગ, બધું જ અલગ. એટલે એની તીવ્રતા કેવી હોય? I = I1 + I2. યાની મિનિમમ છે. એની તીવ્રતા કેવી છે? મિનિમમ છે. અને બીજો કેસ લઈએ આપણે, કેસ 2. આપણે એવું બી સમજી શકીએ ને કે બંને તરંગો આપણે સેમ હોય તો, બંને તરંગોની આવૃત્તિ સેમ હોય તો, યાની કે બંને સેમ કલરના બલ્બ હોય તો, હા, તો એવા ઉદ્ગમોને શું કહેવાય? સુસંબંધ ઉદ્ગમો. શું કહેવાય? સુસંબંધ ઉદ્ગમો. યાની કે બંનેની આવૃત્તિ સેમ, બંનેનો કાળા તફાવત સેમ, બંનેનો તરંગ સદિશ સેમ, બધું જ સેમ. અને મિત્રો આને જ્યારે સોલ્વ કરીએ ને આપણે, ત્યારે સોલ્વ અત્યારે કર્યું નથી, ડાયરેક્ટ હું કહું છું કે I = આપણને કેટલી મળે તીવ્રતા? I0 cos² કૌંસમાં K R2 - R1 / 2. શું મળે છે? I = I0 cos² K R2 - R1 / 2. આટલી તીવ્રતા મળે તમને. એકચ્યુઅલી આ તીવ્રતા પરથી બી તમને ખબર નહીં પડે કે આમાં બી આપણને મહત્તમ મળી કે ન્યૂનતમ મળી. આના માટે ઓર હજી ડિટેલમાં જવું પડશે. જઈશું આપણે નેક્સ્ટ વિડીયોમાં આના ઉપર જ ડિટેલમાં જઈશું. મિત્રો અહીંયા જ્યાં બ્રેકેટમાં R2 - R1 છે ને એને શું કહેવામાં આવે છે? પદ તફાવત. શું કહેવાય? પદ તફાવત. R2 - R1 ને શું કહેવામાં આવે છે? પદ તફાવત. અને K R2 - R1 ને શું કહેવામાં આવે છે? કળા તફાવત. K R2 - R1 ને શું કહેવામાં આવે છે? કળા તફાવત કહેવામાં આવે છે. મિત્રો હજી એક વાત રહી. હવે આ જે તીવ્રતા મળી એ આપણને મહત્તમ મળશે કે ન્યૂનતમ મળશે એની તો કોઈ ઇન્ફોર્મેશન નથી. એની ઇન્ફોર્મેશન માટે હજી એક નેક્સ્ટ વિડીયો બનાવશું. એમાં આપણે સુસંબંધ ઉદ્ગમો જે ખરા એના બે પ્રકાર બતાવેલા છે.
કયા બે પ્રકાર? તો કે એક સહાયક વ્યતિકરણ ને બીજું શું બતાવ્યું છે? વિનાશક વ્યતિકરણ. નામ પરથી બી ખબર પડે છે, સહાયક એટલે કે સપોર્ટ કરશે એટલે કે તીવ્રતા વધતી હશે, વિનાશક એટલે કે વિનાશ કરશે એટલે કે તીવ્રતા કેવી થશે? 0 મળશે. એટલે કે ક્યારે સહાયક વ્યતિકરણ જોવા મળશે અને ક્યારે વિનાશક વ્યતિકરણ જોવા મળશે એના વિશે પણ આપણે ડિટેલમાં નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે. તો મિત્રો અહીંયા જે લખેલું છે ઇન્ફોર્મેશન એ તમારા ટેક્સ્ટ બુકમાં આપેલું નથી. મિત્રો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો આ વસ્તુનો તમે સ્ક્રીનશોટ લઈ લો, રેડી, જેથી આમાં તમને વ્યાખ્યા મળી જશે. 2 ઉદ્ગમો આપ્યા છે, 2 ઉદ્ગમોના ઉદાહરણ પરથી તમને આઈડિયા તીવ્રતાનું એક્ઝામ્પલ મળી જશે. આ તીવ્રતાનું ઇક્વેશન મળી ગયું. તીવ્રતા પરથી તમને 2 ઉદ્ગમો સમજાવ્યા, અસુસંબંધ ઉદ્ગમ અને સુસંબંધ ઉદ્ગમો. તો અસુસંબંધ ઉદ્ગમમાં કેટલી તીવ્રતા મળે અને સુસંબંધ ઉદ્ગમમાં કેટલી તીવ્રતા મળે એની તમને ઇન્ફોર્મેશન આપી હતી. મિત્રો ટેક્સ્ટ બુકની અંદર તો સુસંબંધ ઉદ્ગમો વિશે જ ઇન્ફોર્મેશન આપેલી છે, ડિટેલમાં આપેલું છે. અસુસંબંધ ઉદ્ગમો વિશે શોર્ટમાં સમજાવેલું છે, જે મેં તમને અહીંયા સમજાવી દીધું. તો સુસંબંધ ઉદ્ગમો જે ખરું એના વિશે એટલે કે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ વિશે આપણે નેક્સ્ટ વિડીયો નંબર 7ની અંદર આપણે જોવાના છે. તો મિત્રો મારો આ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. બધા જ વિડીયો કન્ટિન્યુટીમાં છે, ઓકે? તો જ મિત્રો તમને વ્યવસ્થિત રીતે સમજ પડશે. થેન્ક યુ.